આજરોજ તારીખ 13/7/2013 રોજ હું પેટ્રોલિંગમાં હતા। એ દરમિયાન કેરાલાના નિંકુશભાઈએ મને ફોન કરેલો કે અમારા એક કોળીની 5 વર્ષની છોકરી રાધિકા કરીને છે, એને એક લાલ કલરનું પલ્સર મોટરસાઇકલ જેના ઉપર નસીમ લખેલું છે એ અપહરણ કરીને લઈ જાય છે અને અમે બધા તપાસ કરવા જઈએ છીએ ચારે બાજુ। એ દરમિયાન અમે ત્યાં પોલીસ સ્ટેશનથી પેટ્રોલિંગમાંથી નીકળી અને કેરાલા પહોંચતા કેરાલા બસ સ્ટેન્ડ પાસે આ આરોપી મોટરસાઇકલવાળાને અને આ છોકરીને બેને મળી આવતા એ દરમિયાન અમે પણ પહોંચેલા અને આ મોટરસાઇકલવાળાનું નામ પૂછતા એને મોહમ્મદ ઉર્ફે ફકીરો રહેવાસી થાનગઢનો હોવાનું જણાવેલ અને એની પાસેથી છોકરી રાધિકા ઉંમર 5ની મળી આવેલી અને આ આરોપીને અમે પોલીસ સ્ટેશન લઈ આવેલા અને આ બધા ફરિયાદી જે મંગાભાઈની છોકરી હતી, મંગાભાઈ નરસિંહભાઈ કોળી, એને પણ પોલીસ સ્ટેશન લઈ આવેલા અને આરોપીને તથા છોકરીને લઈ આવી પોલીસ સ્ટેશનમાં એની ફરિયાદ લીધેલી અને ધોરણસર કાર્યવાહી કરેલી। ના, છોકરાને ભાગ આપવાનું કીધેલું પણ છોકરો કંઈ બેસેલો નહીં, પણ છોકરી બેસેલી, છોકરીને લઈને આ ગયેલો અને અહીંયાથી પછી લગભગ 1-1.5 કિલોમીટર અંતરે આ પાછળ પડી આ બધા એને પકડી પાડેલો। હા, બદકામ કરવાના ઈરાદે લઈ ગયો એવું અનુમાન છે, પણ બદકામ કોઈ કરેલું કે એવું કંઈ થયેલું નથી, પણ મૂળ ઈરાદો એનો બદકામ કરવાનો ખરો, છોકરીને ઉપાડેલી એ અનુમાન એવું થઈ શકે, સંભાવના એવી લાગે। આરોપી અહીં ભેંસ ચોરીના ગુનામાં એક અગાઉ પકડાયેલો 2010માં આરોપી રીઢો ગુનેગાર હોય એવું લાગે છે, છતાં આપણે પકડાય ધોરણસર અટક કરશું એ વખતે પછી તમામ જિલ્લાઓને અને કચ્છને તેમજ સુરેન્દ્રનગર જિલ્લાનો પણ આ બાબતમાં આપણે જાણ કરશું કે કોઈ ગુનામાં કોઈ સંડોવાયેલો છે કે કેમ।